નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે। મહુવા નગરપાલિકાનું કરવામાં આવ્યું છે વિસર્જન। લાંબા વિવાદ બાદ પાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય। નગરપાલિકાના વહીવટનો ચાર્જ ડેપ્યુટી કલેક્ટરને સોંપાયો છે। તો ભાવનગરથી સમાચાર છે કે જ્યાં મહુવા નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે। મહુવા નગરપાલિકાનું વિસર્જન કરવામાં આવ્યું છે। લાંબા સમય બાદ પાલિકાને સુપરસીડ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે નગરપાલિકાના વહીવટનો ચાર્જ ડેપ્યુટી કલેક્ટરને સોંપવામાં આવ્યું છે। તો પાલિકાનું વિસર્જન કરવામાં આવ્યું છે અને ખાસ તો લાંબા સમય બાદ આ નિર્ણય લેવામાં આવ્યું છે કે જ્યાં પાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહુવા પાલિકાને સુપરસીડ જાહેર કરવામાં આવી છે અને ઘણા સમય બાદ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે અને લાંબા સમય બાદ વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે સંવાદદાતા સંજય વાળા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। સંજય, મહુવા નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, સંપૂર્ણ વિગતો? જે જિજ્ઞા માર્ચ મહિનાનું બજેટની અંદર ભાજપના જીતાયેલા 19 જે કાઉન્સિલરો છે તેને વિવાદ કર્યો હતો। બાદમાં વિવાદ બાદ એને અમુક તારીખ આપવામાં આવી હતી નગરપાલિકાના અધિનિયમ મુજબ, પરંતુ તમામ મુદતો પૂરી થઈ જતા આજ રોજ નવા નગરસેવક દ્વારા અને નિયામક શ્રી દ્વારા સુપરસીડની હુકમ કરી દેવામાં આવ્યો છે અને સુપરસીડ માટે ચાર્જ મહુવાના ડેપ્યુટી કલેક્ટરને સોંપવામાં આવ્યો છે। જે જિજ્ઞાસા। બિલકુલ સંજય, આભાર માહિતી બદલ। તો મહુવા નગરપાલિકાનું વિસર્જન કરવામાં આવ્યું છે। લાંબા સમય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુપરસીડ કરવાનો નિર્ણય આખરે લેવામાં આવ્યો અને વહીવટનો ચાર્જ ડેપ્યુટી કલેક્ટરને સોંપાયો છે।